સુરતમાં ધંધાની હરીફાઈમાં વેપારી પર ફિલ્મી ઢબે હુમલો કરવામાં આવ્યો। જાપા બજાર વિસ્તારમાં જે જલેબી નામની દુકાનમાં 4 આરોપીએ દુકાનમાં તોડફોડ કરી હતી। દુકાનમાં રહેલો સામાન આરોપીઓએ ફેંકી દીધો હતો। ગરમ તેલ અને દૂધના વાસણો ફેંકી દેવામાં આવ્યા, જેને પગલે દુકાનદારે મહેદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરીને નઈમ શેખ, હુસામા શેખ, ઇમ્તિયાઝ શેખ, અહમદ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે। તો જ પ્રકારે ધંધાની હરીફાઈમાં વેપારી પર ફિલ્મી ઢબે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। હાલ તો આ સમગ્ર મામલે હવે પોલીસ પણ સક્રિય થઈ છે અને સીસીટીવીને આધારે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી રહી છે। 4 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરી લેવામાં આવી છે। ધંધાની હરીફાઈમાં આ હુમલો છે તે કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં અનેક જે તોડફોડ છે તે દુકાનમાં કરવામાં આવી હતી। માલ સામાનને પણ ફેંકી દેવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે, જેને આધારે હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર જોડાયા છે। શૈલેષ, સુરતમાં ધંધાની હરીફાઈમાં વેપારી પર હુમલો કરવામાં આવ્યો, શું મામલો? સુરતના જાપા બજાર વિસ્તારની આ સમગ્ર ઘટના સામે આવી છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। જે જલેબી નામની જે જલેબીની દુકાન હતી તેમાં ધંધાકીય હરીફાઈમાં હુમલો કરવામાં આવ્યો હતો અને જે રીતે હુમલો કરવામાં આવ્યો અને સીસીટીવીમાં દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે કે દુકાનની અંદર મોટા પ્રમાણમાં તોડફોડ કરવામાં આવી હતી। સમગ્ર મામલામાં હાલ તો નહીં બારા હાંડી અને અન્યો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં નઈમ મોહમ્મદ હુસેન શેખ, હુસુમા કાદર શેખ, મોહમ્મદ ઇમ્તિયાઝ શેખ, અહમદ ઇમ્તિયાઝ શેખની મહેદરપુરા પોલીસે ધરપકડ કરી છે અને જે રીતે આતંક ફેલાવવામાં આવ્યો હતો તેને લઈને આસપાસના વિસ્તારમાં પણ થોડી સમય માટે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આપનો આભાર।